નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। આજના વિડીયોમાં આપણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર લઈને આવ્યા છીએ। વિદ્યાર્થી મિત્રો, આ ચેનલ પર તમને કોમ્પિટિટિવ એક્ઝામ લગતી તમામ જાણકારીઓ મળતી રહે છે, માટે જો તમે આ ચેનલ પર નવા આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે છે। તો ચાલો અમે શરૂ કરીએ વિડીયોને। તો સૌથી પહેલાં વાત કરીએ તો નવી ભરતી અને નોટિફિકેશનની વાત કરીએ તો તેમાં જીપીએસસી એન્ડ જીએસ એસએસબી દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે। જીએસ એસએસબી સર્વેયર ભરતી વર્ગ 3માં આપી છે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સર્વેયરની 47 જગ્યાઓ માટે આજથી એટલે કે 15 મેથી ફોર્મ ભરવાનું શરૂ થયું છે। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 29 મે 2026 છે, ખાસ ધ્યાનમાં રાખી લેજો। ત્યારબાદ જીપીએસસીની વાત કરીએ તો જીપીએસસી આસિસ્ટન્ટ એન્જિનિયર, મદદનીશ એન્જિનિયર, સિવિલ મેકેનિકલની 205 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા ચાલુ છે અને તેની છેલ્લી તારીખ 19 મે 2026 છે અને તેની સંભવિત પરીક્ષા 26 જુલાઈ 2026ના રોજ લેવામાં આવશે। ત્યાર પછીની વાત કરીએ તો જીએસ એસએસબી ફાર્માસિસ્ટ અને કેટલોગર, તો ફાર્માસિસ્ટની 184 અને કેટલોગરની 1 જગ્યા માટે પણ અરજી પ્રક્રિયા શરૂ થઈ છે। પરીક્ષા પદ્ધતિમાં મોટા ફેરફાર, તો હમણાં જ નીટની પરીક્ષા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જાહેરાત કરી છે કે આવતા વર્ષથી નીટની પરીક્ષા પેપર પેન મોડને બદલે કમ્પ્યુટર આધારિત એટલે સીબીટી દ્વારા લેવામાં આવશે। પેપર લીક જેવી ઘટનાઓને રોકવા માટે આ એક નિર્ણય લેવાયો છે અને જીએસ એસએસબી પરીક્ષાઓમાં પણ હવે મંડળની મોટાભાગની પરીક્ષાઓ સીબીઆરટી એટલે કે કમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ પદ્ધતિથી લેવાનું વલણ વધી રહ્યું છે। આજના તાજા વર્તમાન પ્રવાહની વાત કરીએ તો કેબિનેટ નિર્ણય, વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેબિનેટે કોલસાના ગેસિફિકેશન પ્રોજેક્ટ માટે ₹37,500 કરોડની યોજનાને મંજૂરી આપી છે। ત્યારબાદ એમએસપીમાં વધારો, સરકારે ખરીફ પાકો 2026-27 સિઝન માટે લઘુત્તમ ટેકાના ભાવ એમએસપીમાં વધારો કર્યો છે। ડાંગર કોમનની એમએસપી હવે ₹2441 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવી છે। ગ્રીનફિલ્ડ શિપયાર્ડ તમિલનાડુના તુતીકોરીન ખાતે ભારતનું પ્રથમ મેગા ગ્રીનફિલ્ડ શિપયાર્ડ બનાવવા માટે સમજૂતી કરાર કરવામાં આવ્યા છે। વધુ જાણકારી અથવા તો કોઈપણ ભરતીના ફોર્મ ભરવા માટે તમે નીચે આપેલી કોઈપણ ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને વધુ જાણકારી મેળવી શકો છો। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, સાથે તમારા મિત્રોને પણ શેર જરૂરથી કરી દેજો, જેથી તેમને પણ આ વિડીયો ઉપયોગી બને।